20 રજૂ થઈ ગયું છે। બજેટમાં અનેક એવી આશાઓ હતી અને તેમાં આ આશાઓ વચ્ચે જ શેર માર્કેટ છે તેમાં મોટો કડાકો જોવા મળ્યો છે, જેમાં સેન્સેક્સ 2000 અને નિફ્ટી 700 થી પણ વધારે ડાઉન થયું છે, જેને લઈને આપણી સાથે શેર માર્કેટના એક્સપર્ટ અનિલભાઈ છે, તેમની સાથે વાત કરશું। અનિલભાઈ, શું કારણ કહી શકાય કે જે આટલું ડાઉન આ બજેટમાં આવતાની સાથે છે? આ વખતે અમારી ઇન્ડસ્ટ્રીઝે સીબીડીટી ચેરમેનને પણ અમે પ્રેઝન્ટેશન આપ્યું હતું, ફિનાન્સ મિનિસ્ટ્રીમાં પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું કે અમને એવો હોપ હતો કે એસટીટી જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે 2004માં નાખેલો, જે સેટઅપ મળતો હતો 2008માં પાછો લઈ લીધો હતો, એને જે ઇન્કમ ટેક્સમાં રિબેટ આપતા હતા અને એ કન્ટિન્યુઅસ એવરી લગભગ કોઈકના બજેટમાં વધારતા ફરી આ વખતે એક એમાં લગભગ વધારો કર્યો છે ફ્યુચર ટ્રેડિંગમાં, ઓપ્શન અને ફ્યુચર ઉપર। હવે માર્કેટમાં જે ડેપ્થ આપે છે એ ફ્યુચર ઓપ્શન્સથી ડેપ્થ આવે છે। હવે કોઈ કન્ટ્રીમાં આવા આટલા મોટા ટેક્સ ટ્રેડિંગ ઉપર નથી, તમે ટ્રેડિંગ ઉપર અને જે લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે એની ઉપર નથી આવા ટેક્સ, જેને લઈને માર્કેટમાં એક મોટું વાતાવરણ, ખરાબ માહોલ આવી રહ્યું છે। અને સાથે સાથે બાયબેક ઉપર પણ કંઈક મારા જાણવા મળ્યા મુજબ એની ઉપર પણ કંઈક ટેક્સ નાખેલો છે। અને સાથે સાથે બીજું કે કોઈ કોર્પોરેટ ટેક્સમાં પણ એક એક્સપેક્ટેશન હતું કે 30% વાળો 25% કરશે, અને ઇન્ડિવિજ્યુઅલ ઉપર પણ જે ટેક્સીસ જે વધારે હતા, જે સરચાર્જ લગાવતા હતા જે હાયર ટેક્સવાળાને, એને પણ ઘટાડશે, પણ એમાં પણ કંઈ ચેન્જીસ નથી આવ્યો, જેને લઈને માર્કેટમાં એક મોટો ઘટાડો આવેલો છે। તો એક્સપેક્ટ છે કે હવે ક્યાં માર્કેટ સંભળે છે। શું કહી શકાશે, કેવી આશાઓ હતી? કારણ કે જ્યારે માર્કેટ શરૂ થયું બજેટ ત્યારે પ્લસ હતું અને ધીરે ધીરે અત્યારે હાલ સેન્સેક્સ 2000 અને નિફ્ટી 700 થી પણ વધારે ડાઉન થયું છે। બજારમાં એમ ટેકનિકલી તો થોડું ખરાબ છે જ, કારણ કે 200 દિવસની મૂવિંગ એવરેજ જે ચાલે છે માર્કેટ એની ઉપર જનરલી ચાલતું હોય છે, એટલે 25,150 જેવી 200 દિવસની મૂવિંગ એવરેજ હતી, એને લઈને માર્કેટ થોડુંક સેન્ટિમેન્ટલી પણ વધારે જોરથી આજે ઘટ્યું છે। અત્યારે ઓવરઓલ માર્કેટ ફંડામેન્ટલ જોવા જઈએ તો કંઈ બહુ મોટું નેગેટિવ થવાની શક્યતાઓ ઓછી છે, પરંતુ અત્યારે જે એક સેન્ટિમેન્ટ જે બૂસ્ટ મળવો જોઈએ, જે એસટીટી ઘટવાની જે સ્ટોક માર્કેટને બહુ મોટી આશા હતી